હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે 20 મહિના બધા જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે ચર્ચા કરશું. મિત્રો, ડેઇલી ફક્ત ને ફક્ત આપણે 10 મિનિટની અંદર દિવસના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે એ તમામ કરંટ અફેરને આપણે માત્ર ને માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો તમને જીપીએસસી અને ગૌણ સેવાની બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. તેમજ જો તમે તલાટી, જનરલ ક્લાર્ક અને બિનસચલ જે પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. શરૂ કરીએ આજનો 20 મહિના કરંટ અફેરનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ વિડીયો સારો લાગે તો એક નાનકડી લાઇક કરી સપોર્ટ કરતા રહેજો. તમારી લાઇક અમને આવા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરતી રહે છે. તમારા મિત્રોની સાથે વોટ્સએપ, ફેસબુકમાં શેર કરતા રહેજો. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલું હોય, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો શરૂ કરીએ આજનો 20 મહિના કરંટ અફેરનો વિડીયો. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે આજે ચર્ચા કરીએ તો તાજેતરમાં જ આઈસીસી દ્વારા પ્રથમ મહિલા રેફરી તરીકે કોની પસંદગી કરવામાં આવેલી છે? તો તાજેતરમાં જ આઈસીસી દ્વારા છે મહિલા રેફરી તરીકે છે, બરાબર, કોની પસંદગી કરવામાં આવી છે? GS લક્ષ્મીની. GS લક્ષ્મી તાજેતરમાં, ઓપ્શન બી સાચો જવાબ બનશે, બરાબર. તાજેતરમાં જ એમની આઈસીસી દ્વારા પ્રથમ મહિલા રેફરી તરીકે પસંદગી કરવામાં આવેલી છે. ડિટેલમાં જોઈએ તો મહિલા રેફરી તરીકે આઈસીસી દ્વારા GS લક્ષ્મી છે એમની પસંદગી કરવામાં આવેલી છે. અગાઉ આપણે વાત થઈ હતી કરંટ અફેર, જો તમે રેગ્યુલર જોતા હોય તો ઓસ્ટ્રેલિયાની એક મહિલા છે જેને પુરુષ ક્રિકેટ મેચની અંદર અમ્પાયરિંગ માટે પસંદગી કરવામાં આવેલી હતી. તો એમનું નામ શું હતું? ક્લેયર પોલોસેક, બરાબર. તો નામ પણ પૂછાય અથવા તો આ વ્યક્તિ કયા દેશની છે એવો પણ પ્રશ્ન પૂછાય. તો યાદ રાખજો, ઓસ્ટ્રેલિયાની છે ક્લેયર પોલોસેક, જેની પુરુષોની ક્રિકેટ મેચની અંદર અમ્પાયર તરીકે પસંદગી કરવામાં આવેલી છે. ગયા વિડીયોની અંદર મેં 3 પ્રશ્ન પૂછેલા હતા કે આઈસીસીનું પૂરું નામ શું છે, વડું મથક ક્યાં આવેલું છે અને હાલમાં CEO કોણ છે, બરાબર. તો CEO અત્યારે છે નવા જે અપોઇન્ટ થયા છે એ છે મનુ સાહાની, પણ એ ક્યારે જુલાઈ 2019થી પદભાર સંભાળશે, બરાબર. અને આઈસીસીના અધ્યક્ષ કોણ છે? શશાંક મનોહર, બરાબર. આઈસીસીના હાલમાં અધ્યક્ષ કોણ છે? શશાંક મનોહર. અને મુખ્ય મથક ક્યાં આવેલું છે? યુએઈના દુબઈમાં. અને આઈસીસીનું પૂરું નામ બધાને ખબર જ છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, બરાબર. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, બરાબર, આઈસીસીનું પૂરું નામ. અને વડું મથક છે યુએઈના દુબઈમાં. હાલના અધ્યક્ષ છે શશાંક મનોહર અને નવા જે CEO છે અપોઇન્ટ થયા છે, બરાબર, એ કોણ છે? મનુ સાહાની, બરાબર. ત્યાર પછી તાજેતરમાં બોબ હોકનું નિધન થયેલું છે. તેઓ કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી હતા? ઓપ્શન તમારી સામે છે, જવાબ આવશે A ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી હતા બોબ હોક, જેમનું તાજેતરમાં જ નિધન થયેલું છે, બરાબર. તો હાલમાં ઓસ્ટ્રેલિયા છે એના વડાપ્રધાન કોણ છે એ પણ યાદ રાખી લેજો, સ્કોટ મોરિસન. સ્કોટ મોરિસન હાલના ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન છે અને રાજધાની છે કેનબરા, બરાબર. અને ઓસ્ટ્રેલિયાની એક મહિલા છે, આપણે અગાઉ હમણાં જ ડિસ્કસ કર્યું, બરાબર, મહિલા છે ક્લેયર પોલોસેક, જેમની પુરુષોની ક્રિકેટ મેચની અંદર અમ્પાયરિંગ તરીકે પસંદગી કરવામાં આવેલી છે, બરાબર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક યુદ્ધ અભ્યાસ ચાલે છે જેનું નામ છે ઓસ ઇન્ડેક્સ, બરાબર. વર્ષ 2019માં જેનું આયોજન થયેલું હતું. તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે, નામ છે ઓસ ઇન્ડેક્સ, બરાબર. ઓસ્ટ્રેલિયા છે એણે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની રિઝર્વ બેંક છે એણે એક રિસ્પોન્સિબિલિટીના શબ્દને પોતાની જે નોટ હોય, બરાબર, $50 નોટ હતી, બરાબર, જેમાં રિસ્પોન્સિબિલિટીનો સ્પેલિંગ છે ખોટો લખેલો હતો, બરાબર. તો એ પણ યાદ રાખજો, બરાબર. તાજેતરમાં બહુ જ ન્યૂઝમાં ચર્ચામાં આવેલું હતું. તો પ્રશ્ન એમ પણ પૂછાય કેટલા રૂપિયાનું અથવા તો કેટલા ડોલરની નોટ હતી? તો $50 નોટ હતી, બરાબર. અને સ્પેલિંગ કયો ખોટો હતો? રિસ્પોન્સિબિલિટીનો સ્પેલિંગ ખોટો લખેલો હતો, બરાબર. તો એ પણ યાદ રાખજો. ત્યાર પછી તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે મે 2019 દરમિયાન સમલૈંગિક વિવાહ છે એને મંજૂરી આપેલી છે? તો મે 2019 દરમિયાન ઓપ્શન તમારી સામે છે, તાઇવાન છે, તાઇવાને મંજૂરી આપેલી છે સમલૈંગિક વિવાહ માટે. તો કાનૂની રીતે મંજૂરી આપી છે તાઇવાને સમલૈંગિક વિવાહને. તાઇવાન વિશે વાત થઈ છે તો રાજધાની નામ યાદ રાખજો, તાઇપેઈ. તાઇવાનની રાજધાની નામ છે તાઇપેઈ. અને ચલણ શું છે? તો કંઈ કે $9 તાઇવાન.
તો એ પણ યાદ રાખજો। ત્યાર પછી વાત કરું તો ભારતમાં પણ આવું કંઈક બનાવ બનેલો છે, યાદ હોય તો સપ્ટેમ્બર 2018, બરાબર। ઇન્ડિયન પિનલ કોડનો આર્ટિકલ નંબર 377, બરાબર, એમાં ભારતની સુપ્રીમ કોર્ટે છે સુધારો કર્યો અથવા તો રદ કર્યો એમ કહેવાય તો, અને મંજૂરી આપી છે સમલૈંગિક સેક્સ માટે, બરાબર। તો સપ્ટેમ્બર 2018 દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો હતો અને ઇન્ડિયન પિનલ કોડના 377 આર્ટિકલ છે એમાં સુધારો કરી ને સમલૈંગિક સેક્સ છે એને મંજૂરી આપેલી હતી। અને આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો હતો, 2-3 પરીક્ષાની અંદર, ગુણ સેવાની પરીક્ષાની અંદર આ પ્રશ્ન હતો, અને કયા આર્ટિકલમાં સુધારો કરવામાં આવેલો ઇન્ડિયન પિનલ કોડના એવો પ્રશ્ન પૂછાયો હતો, તો યાદ રાખજો 377, બરાબર। ત્યાર પછીની વાત કરું, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં કયા ભારતીય યુટ્યુબરને ટાઈમ મેગેઝિન એ જાહેર કરેલા ટોપ 10 નેક્સ્ટ જનરેશન લીડરની યાદીની અંદર સમાવેશ કરેલો છે? ઓપ્શન તમારી સામે છે, નામ છે અજય નાગર। ઓપ્શન એ સાચો જવાબ છે, અજય નાગર। તો તાજેતરમાં જ છે, ડિટેલમાં ચર્ચા કરીએ તો ભારતીય યુટ્યુબર છે અજય નાગર, એમને ટાઈમ મેગેઝિને જાહેર કરેલી ટોપ 10ની નેક્સ્ટ જનરેશન લીડર 2019ની યાદીની અંદર સમાવેશ કરેલો છે। એમની યુટ્યુબ ચેનલનું નામ તમને કદાચ ખબર હોય તો કેરી મિનાટીના નામથી એની યુટ્યુબ ચેનલ છે, બરાબર। એના પછીની વાત કરીએ તો તાજેતરમાં જ ટાઈમ મેગેઝિન છે, બરાબર, એ વિવાદમાં રહેલું હતું। દ્વિભાષી મેગેઝિન લોન્ચ કરેલી હતી આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર। ટાઇટલ શું હતું આ મેગેઝિનનું? નરેન્દ્ર મોદી ડિવાઈડર ઇન ચીફ, આવું ટાઇટલ રાખી અને વિવાદમાં આવી ગયેલું હતું ટાઈમ મેગેઝિન, બરાબર। ત્યાર પછી ટાઈમ મેગેઝિન વિશે વાત થઈ છે તો અત્યારે ટાઈમ મેગેઝિનની શરૂઆત ક્યારથી થઈ હતી એ જોઈ લઈએ તો 1923માં, બરાબર। 1923માં છે ટાઈમ મેગેઝિન છે એની શરૂઆત થઈ હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે એની ઉજવણી ક્યારે થાય છે? તો કે 18 મે, બરાબર। ઓપ્શન સી સાચો જવાબ બનશે। 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ કયો કે વિશ્વ સંગ્રહાલય દિવસ કયો કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ કયો, બરાબર, ઉજવણી થાય છે 18 મેના રોજ, બરાબર, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ। વિશ્વ સંગ્રહાલય દિવસ તરીકે પણ ઓળખાય છે। આ વખતની થીમ શું હતી? તો કે મ્યુઝિયમ એઝ કલ્ચરલ હબ, ધ ફ્યુચર ઓફ ટ્રેડિશન, બરાબર। વર્ષ 2019ની આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની થીમ હતી, રિપીટ કરી દઉં છું, મ્યુઝિયમ એઝ કલ્ચરલ હબ, ધ ફ્યુચર ઓફ ટ્રેડિશન, બરાબર। આ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે, બરાબર, ઉજવાય છે કોના દ્વારા? તો કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ છે, આઈકોમ, એમના દ્વારા સૌથી પહેલો આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે ક્યારે ઉજવાયેલો હતો? તો કે 1977માં। 1977ની અંદર સૌથી પહેલો આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ઉજવાયેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે એ કયું છે? ભારતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? ઓપ્શન તમારી સામે છે, વોટસન મ્યુઝિયમ છે રાજકોટમાં આવેલું છે, બાર્ટન લાઇબ્રેરી ભાવનગરમાં આવેલું છે, કચ્છ મ્યુઝિયમ છે। આપણું ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ પૂછાય તો શું જવાબ આવશે? કચ્છ મ્યુઝિયમ। પણ અહીંયા શું પૂછેલું છે? ભારતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ધ ઇન્ડિયન મ્યુઝિયમ, કોલકાતામાં આવેલું છે ધ ઇન્ડિયન મ્યુઝિયમ, એ ભારતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ છે, બરાબર। હવે પ્રશ્ન એ થાય કે ધ ઇન્ડિયન મ્યુઝિયમ છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો યાદ રાખજો 1814માં। સૌથી જૂનામાં જૂનું છે ધ ઇન્ડિયન મ્યુઝિયમ, અને ક્યાં આવેલું છે? તો કે કોલકાતામાં, બરાબર। ત્યાર પછી વાત કરું તો આની સ્થાપના કોના દ્વારા થઈ હતી? તો કે ધ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, તો એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા આ મ્યુઝિયમ છે એની સ્થાપના થઈ હતી, અને ક્યારે થઈ હતી? 1814માં। કચ્છ મ્યુઝિયમ છે એ ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું અને પ્રાચીન મ્યુઝિયમ છે, એની સ્થાપના કોના દ્વારા થઈ હતી? તો કે ખેંગારજી ત્રીજા દ્વારા, ખેંગારજી ત્રીજા દ્વારા છે કચ્છ મ્યુઝિયમની સ્થાપના થઈ હતી, અને ક્યારે થઈ હતી? તો કે 1877માં। 1877 છે એમાં ખેંગારજી ત્રીજા દ્વારા છે આની સ્થાપના થઈ હતી, બરાબર। એના પછીની વાત કરું તો આઈકોમ વિશે। આઈકોમનું પૂરું નામ હમણાં જ આપણે કીધું, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ। આઈકોમની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે વર્ષ 1946માં, બરાબર। અને આઈકોમનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ફ્રાન્સના પેરિસમાં, તો યાદ રાખજો।
ઓકે, તો આજનો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરજો, તમારા મિત્રોની સાથે શેર કરજો, અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે mygotcareer.com, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એપ્રિલ મહિનાની તમામ પીડીએફ છે અવેલેબલ છે, અને મે મહિનાની 1થી 9 મે સુધીની પીડીએફ છે અવેલેબલ છે. બાકીની શોર્ટ ટાઈમમાં મુકાઈ જશે. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા કરંટ અફેર સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા કરંટ અફેર સાથે.